તો જુઓ એ મિત્રો આપણે ખેગારજી ગાડી લાયા હર હર મહાદેવ જય માતાજી. આપણે પહોંચી ગયા છો ઓફિસે અને આજે ભાવેશ ખેગારજી મને થાર લેવા જવાનું એટલે જાય અને હું ઓફિસે આવ્યો તો એ લઈને આવે એટલે તમને બતાવશું થોડોક કેમ કે આપણે ઠેલુથી ગયા નહીં. સરવા શું ચાલે જાવ નહીં આપણે ના આપણે અત્યારે નહીં જાવ, એ ગાડી લઈને આવે એટલે આપણે જઈએ. તો મિત્રો હીરા લઈને આવે એટલે આપણે જઈશું બરોબર. અને છે ને રે વળખણ આપણે રસ્તનમાં છે ને હા મહેન્દ્ર તો આવે એટલે તમે બતાવીએ તો બને રહેલું બ્લોગમાં. જય માતાજી. એ મિત્રો આપણે ખેગારજી ગાડી લાયા તો હું ગાડી લાવ્યો બરોબર. રોહિતને મેં વહેલા ફોન કર્યો હતો પણ રોહિત મારા કોમમાં રાજી નતો એટલે નહીં આવ્યો. એવું નહીં, હું જો તો હમણાં ઉઠો જ છું. તો કોંગ્રેચ્યુલેશન, થેન્ક યુ. ખૂબ પ્રગતિ કરો, આગળ વધો અને આવીને આવી બીજી 10 સોડાઓ અલગ અલગ. થેન્ક યુ. તો જોઈ લો. સીધી કરે, સીધી સીધી કર. જવા મિત્રો અમે ગયા હતા બારે અને અત્યારે આયા હે. જોઈ લ્યો ભરતજી ને હું 2 જણા. તો આપણે એસબી હિન્દુસ્તાની સેવા કેમ્પ પાટણ. શું કેવું? અને અમારા મિત્રો અમે 2 જણા બહાર ગયા હતા. હાલ હવા વાગ્યા 3 સવારના 3 વાગી ગયા. અને આ કોણ આ કોણ આ કોણ જપતા રહે જપાય નહીં જીવનમાં, જપાય જતા રહ્યા, દુનિયા ખોઈ બેઠા. જો તો માહી આપણો ભાઈ ખોઈ ગયો થાચો પાછો. આય ઊંઘ બગાડી યાર તારી મેં. ચમ આટલે ઊંઘ્યો તે તો જુઓ હજી બીજા મિત્રો છે. આ કોણ? તો ભાઉભાજી જાગી અમે એમાં જોડી જઈએ. ચાલ પાવલા એક જ ટ્રેક્ટરમાં જેમ બેઠો હોય તું એ જબરો યાર કરી યાર ભાઈ. અમે હાલ આયા બહાર ગયા હતા કોમથી વિનગર હતા. કેમ તો ટ્રેક્ટરમાં રહી ગયો તો ફાવતું નહીં. 2 ખાટલા લાયા હતા ઊંઘવા પેલા એમને તે પેલા 2 જે શું ઓય ઓય આવું કણ જ આવું પગયાત્રિકો હેડ્યા હતા. હા હા તે આઈને ઊંઘ્યા એટલે હવે એમને જગાડાય તો નહીં. ના ના ના, સેવા કરવા માટે જ આપણે બેઠા છીએ. કાલ બંધાઈ જાય, કાલ પૂરો થઈ જાય ને. કાલ 2 બધે હોય કણ એટલે હું એમને ઊંઘવું હોય ને તો ત્યાં તો નેટ બેટ પાથરીને ગાડલામાં હોઈ જાય. હા હા ગાડલે કીધે ને. કહી દીધું. તો મિત્રો ભાવ ફૂલ સેવા બધા આપણા છોકરા બધા મિત્રો હી અમે આજ આવ્યા પણ આ ચાલુ કરી દીધું. તો મિત્રો આપણે આવજો. જે મિત્રો વિડીયો જોતા હોય ઓથી નીકળો તો આપણે એસબી હિન્દુસ્તાને કેમ્પ સેવા કેમ્પનું આયોજન કરેલ તો પધારવા વિનંતી અને સેવાનો લાવો આલજો બરાબર. તો આ વિડીયો રાતના બનાવ્યો એટલે હવે કાલે ભેગો કરી મેકીશ કેમ કે આજે વિડીયો કોઈ સેટિંગ થયું નહોતું, બહાર જવાનું હતું, કોમ હતું એટલે. મારી ચાબા પડી છે પડી મજા પડી એટલે તમે અત્યારે બનાવી હતી ઠંડી થઈ ગઈ તો વાંધો નહીં, તો પીવીને ચાલશે આપણે. આરામ ના 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 કશું ખાવું નહીં તો પેટ ફૂલ થઈ ગયું. નાસ્તો કઈ ના નાસ્તો કોઈ કર્યું નહીં, ખાધું હતું પણ ત્યાં મતલબ અત્યારે હવે ના મજા આવે. તો મિત્રો મળીએ હવાના બ્લોગમાં. જય માતાજી. તો જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ. આપણે હેડાઈએ દેરના પાટીએ કેમ કે આપણે
આપણે એક ભાઈબંધના મિત્ર આવતા હતા તે તૂટવું ગાડીને આડું આવી ગયું તે રેડિયો તૂટી ગયું હોય ગાડીનું તો હું સરવારને બધા જઈએ એક જઈને આવું કાકા હું ડેરના પાટીએ જાઉં ડેર તો સરવણ વ્લોગ ચાલુ કર્યો કે નહીં એમ ને એટલે મેં તો કાલે યાર નહોતો મેલ્યો યાર આજ સવારમાં નહોતો પણ આવ્યો એટલે નહોતો મેલ્યો આજે સવારે નહોતો આવ્યો લે જા દે મૂકી આવું થોડી યાર ખૂબ દાડો એ સરવણ યાદ નહીં આવતો ને આપો અનિલભાઈ તો ગાડીમાં જ ગાડી આ ધોવરાવાની હો જીવીથી એ તો મિત્રો બધા પગપાળા અંબાજી હેડીને જઈએ તમને બતાવશું છેલ્લા કેમ્પો કર્યા છે સમજણ પડ્યું ને તો આપણા એસબી હિન્દુસ્તાની વસાપુર કેમ્પ બનાવેલો જ છે જાડે તો એની આગળ તમે જોઈ લો એકા પડશે પબ્લિક હેડે જાય છે મસ્ત વાતાવરણ છે અને ખાસ કરીને આજ અમારા ગામમાં ઉજવણી શું કહ્યું સરવણ તો બધા અમે સરવણ બધા આજે મોજ કરશું તમને બતાવશું પહેલા તો અમે શું હતા ખબર અમે નાના હતા ને એટલે તો ચકડોળો આવતી ને એટલે ચકડોળો પહેલા તો ભમાવે એવું ભમાવ પછી બે મિત્રો ખરેખર અમે એવું જોયેલું હ કે અમે અમારા પાસે પૈસા નતા પહેલા પૈસા નતા તે અમે લોકો કરતા ખબર કે જે છોકરા બેહવા આવી હવે 2 રૂપિયા પહેલા બેહારતા 2 રૂપિયા ને રૂપિયો 2 રૂપિયા 3 ઓટા હા 3 ઓટા 2 રૂપિયા 3 ઓટા તે અમે સર્વના બધા કરીએ પૈસા ના હોય ને એટલે એ જે ચકડોળ વાળા હોય ને અમે જે અંદર બેહે છોકરા એને ભમાઈ અને બેહવા માટે છે ને અમે એ ચકડોળ અમે જ ભમાવતા મશીન વાળી નથી અને પછી અમે ચાલુ ચકડોળમાં ચડી જઈએ માછલી ઉપર બેસવાનું માછલી ઘોડો અને અમુક એવા અંદર ચિત્ર હતા એના પર બેહવાનું માછલી પર મજા જ આખી અલગ હતી પહેલાની નાનપણની વાતો અલગ હતી ખરેખર જે સમય જતો રહ્યો અત્યારે તો નહીં ટાઈમ મળતો પણ એટલું ખરી યાદ બધું આવે તમને બધાને આવતું છે મજા આવે પહેલાની જિંદગી તો બહુ મજા હતી અત્યારે તો ચોક મોટી ચકડોળ બેહું તો પેલા વિચાર તો રૂની પણ આવી ગયું જઈ લ્યો રૂની ગામ પેલા નંબર લેવો હેડી તો લઈ લ્યો કોનો કિરણ વાળા તો લઈ લેવાનું એવું તો બોલી લેવું બોલાઈ લેવું તો રમાપીરના દર્શન કરજો આપણે ગામ રૂની જોઈ લો આ રામાપીરનું મંદિર છે રોમાપીથી લાવેલો પેલું જોત લાયેલી તો અમે તો ઘણી વખત વખતને દર્શન કરવા આવીએ બાબાના અને મેળો અમારે એનો જ હોય પણ અમારા ગામની જ પબ્લિક હોય બીજા ગામની કોઈ પબ્લિક હોતી નહીં વસાપુર એટલે વસાપુર જ છે પણ મોજ હોય મોજ એટલે આજે અમારા ઉજવણી છે અને કાલે સાંજે મેળો છે કાલ હોજે મેળો અને અત્યારે ઉજવણી છે ઉજવણીના દાડે દરેક મહેલામથી બધા કહેવાનો મતલબ એમ પ્રસાદ કરવા દરેક મહેલામથી ટોપલા કાઢીને અમારું ઉજવણી કહીએ અને ગોમના ગોદરેજ જઈ અને પ્રસાદ બનાવવાની જાતે ચૂલો બનાવવાનો અને જાતે પ્રસાદ બનાવવાની અને એકને રાખી બધું પ્રસાદ કરી એમ તો જોઈ લો અંબે માના દર્શન કરજો રથ જાય છે જય મારી અંબે બોલ મારી અંબે ખરેખર મને તો બહુ મજા આવે બધું જોવાની હું પેલા હેડી જતો પણ હવે નહીં જઈ એકતો હેડી જ નહીં એકતો તો અમે હેડતા ખરી પણ ગમે તો એટલે થાકી જવું અર્ધમાં પોકું અને થાકી જવું સાપી આજુબાજુ જઈને થાકી જતો ના હેડી એકતો તો પણ એવું નહીં કે ગાડીમાં બેસી જાઉં પછી આવતો તો થાકી જાઉં તો પછી પટી ગયું કે નહીં જવાનું હેડી કરતો જ જવાનું પછી બંધ કરી દીધું આપવું જોયું તો
તો મિત્રો આપણે ડેરના પાટીએ જઈને મળીએ. તો મિત્રો આપણે ગાડી જોડે પહોંચી છે છીએ અને જો આરી ગાડીથી અને નુકસાન થયું થોડું ઘણું, તો રેટ તૂટી ગયું હતું અને જોઈ લો આપણે વનાવર લઈ જવાની છે પાટણ. તો મિત્રો જોઈ લો આપણી રેડિએટર ગાડી તો નહીં લીધી પણ આપણે રેડિએટર લઈને હેડ્યા છે. તો વનાવર પાટણ રિપેરિંગ થાય તો રેડિએટર રિપેરિંગ કરી પાછું લાવવાનું. તો મળીએ. જય માતાજી. તો જય માતાજી મિત્રો, આપણે જે ગાડીનું રેડિએટર આપ્યું હતું અમુક કરાવવા એ થઈ ગયું, ફોન આવી ગયો બરાબર. તો હું સરવાણ અને આપણા મહેમાન બધા હેડ આવીએ લઈને પછી ખોલી દી ચમ હેડતી નહીં ગાડીએ મળીએ બરાબર. તો બને રહેજો બ્લોગમાં. જય માતાજી. જય માતાજી મિત્રો, આપણે પહોંચી ગયા છીએ ગાડી જોડે. જોઈ લો તો રેડિએટર ફિટિંગ કરવાનું ચાલુ થઈ ગયું. આ ગાડી હતી. તો મિત્રો આપણે નીકળીએ. આપણે તો કોમ હતો કહો ઓફિસે આવવાનું મળી. મિત્રો આપણે નીકળી ઓફિસે. તો બને રહેજો બ્લોગમાં. જય માતાજી. જય માતાજી મિત્રો, તમે બધા કહેતા કે રાધેભાઈ કોણ છે, રાધેભાઈને કેટલી ગાડી છે. તો રાધેભાઈ ચો રહી છે. તો અમે રાધેભાઈની આજ મુલાકાત કરીએ અને હું સ્પેશિયલ આવ્યો ઓફિસે. તો રાધેભાઈ બોલો, આ બધા પ્રશ્નો જે મેં એ બધા ચાહક મિત્રો તમારા હે મને કરે બરાબર, મેસેજ એટલે કોમેન્ટો કરે કે રાધેભાઈ કોણ છે, રાધેભાઈને કેટલી ગાડીઓ છે, શું બિઝનેસ કરી છે, ક્યાંના છે. તો મેં એવું કીધું હતું કે રાધેભાઈને ખુદ એ તમને કહે તો તેમાં મેં તમને આ વિડીયો આટલે લઉં હું જવાબ આલો. એટલે આ જવાબ બધું આપણે ટીમના માણસ છે, ખાલી વિડીયો નહીં આવતા એટલો ફરક છે. થાય તો અમુક કલાકારો હોય ને કે અમુક કેમેરાના આગળ હોય કલાકારો, અમુક કલાકારો કેમેરાના પાછળ હોય હોય એવું હોય ને. અને એસપીની અંદર કેવું છે કે વિડીયો સિવાય આપણે ઘણા બધા ફોર્મ હોય, ધંધાનું કામકાજ હોય. હા હા એ મોસ્ટલી ભરતસિંહને મેનેજ કરીએ છીએ. ટેકનિકલ જે બી કોમ હોય એ બધું મારા ભાગમાં આવે છે. ગાડીઓ મારે કેટલી છે તો મને ખબર નહીં. તારો મિસ્ટર ઇન્ડિયાનો ગમે કોઈક તારો વિડીયો બધી ગાડીઓ બતાવજો આપણે. એકી અંગત બધી ગાડીઓ લાવજો ને. બધી ગાડી ડ્રાઈવર બધા કે લાવવા પછી આપણે બધા આવી જાવ. કેટલા ડ્રાઈવરો ઘણા છે આપણે તો મિત્રો રોહિત ચેનલમાં એક હારો આપણે એક પોડકાસ્ટ કરશું બરાબર. કદાચ કોઈના ગમે તેવો સવાલ હોય બી વચ્ચે પેલા ઘીનો એક વિડીયો બનાવ્યો તો એવા બધા વિડીયો રોહિતની ચેનલમાં બનાવશું. આપણી એસબી હિન્દુસ્તાનીની પેલી પોડકાસ્ટ ચેનલ પણ બનાવી છે કે જેની અંદર બધા કલાકારો આવશે, મોટા પોલિટિશિયન આવશે. એસબી હિન્દુસ્તાની ચેનલના દરેક મેમ્બરનો ઇન્ટરવ્યુ અંદર આપણે લેશું. અંદર ચેનલ બનાવેલી છે એસબી પોડકાસ્ટ કરીને તમે સર્ચ કરશો તો સીધી અંદર આવી જશે બરોબર. બીજું તો બહુ પોતાની પ્રશંસા પોતાને ના કરાય, બધા ખબર પડી જશે. ના ના, એ તો પડવાની જ છે. જેમ જેમ દિવસો વચ્ચે એમ એમ ખબર પડી જ જાય. તો વિડીયો જોતા રહેજો. અને રાધેભાઈએ એવાના ચેનલ જે ચાલુ કરવાના છે એને તમે જોજો, એમાં વિડીયો આવશે ઘણા બધા બરોબર. તો મિત્રો કોણ? હા તો જોઈ લ્યો, આ આપણા એસબીના એક પાર્ટનર જ છે. શું નામ તમારું? નિલેશ. ઊંચા અવાજે બોલો. મારું નામ નિલેશ છે. અને શેના માલિક છો તમે? કોઈના માલિક કોઈના માલિક તમારે નહીં તો આ તમારે નિલેશભાઈ આપણે ડીસાથી છે. આપણે એસબી બાઇક અમને લોન્ચિંગ કરવાનું છે બરાબર. જો લોન્ચ કરી દીધેલું છે ને તો શોરૂમ બની રહ્યું છે એટલે આપણા પાર્ટનર જ છે રહ્યા. જલ્દી આપણે એનો વિડીયો પણ આવવાની અંદર આવશે. કદાચ માર્કેટ કરતાં સસ્તામાં સસ્તું એ બાઇક આપણે મૂકશું. બીજા બધા બાઇક્સની અંદર તો લોકો એવી કમ્પ્લેન કરતા હોય કે
પેલી બેટરી બ્લાસ્ટ થાય પણ આપણા એક બાઇકની અંદર ગેરંટી કે આપણી બેટરી બ્લાસ્ટ નહીં થાય, સસ્તું આપશું, સર્વિસ સારી આપશું અને જલ્દીનું બુકિંગ આપણે ચાલુ કરશું. એડવાન્સમાં થોડું ઘણું બુકિંગ આપણે ચાલુ કરી દઈશું. બાકી બધી મારી તમને આગળ જોવા મળે છે. નિલેશભાઈ વધારે બોલતા નહીં, ખબર નથી વધારે બોલતા નહીં. એમની બાઇક વિશે વધારે માહિતી તો નિલેશભાઈ આપી દેશે. બાકી છેલ્લે હું તો ઘીના જેમ એક વિડીયો બનાવી દીધી એ બાઇકનો. તેડે હાલ દેવાનો વિડીયો સાચી પણ બોલવું પડે એવું કોઈ ના હોય. એ બાઇકની અંદર આપણા પેલા મેન બ્રાન્ડ એમ્બેસેડર છે અભિક એક્સપિરિયન્સ છે આપણો બ્રાન્ડ એમ્બેસેડર છે બાઇકના. જેમ કે આપણો જે ઈ બાઇક છે એ નોન આરટીઓ છું, એની અંદર કોઈ નંબર પ્લેટ નહીં કે એવી કોઈ જરૂર ના પડે. સાયકલના જેમ કન્સિડર કરીએ કે તમે લાયસન્સ વગર કોઈ પણ જગ્યાએ જાવ તો એની અંદર સ્પીડ લિમિટ આવે અને પેટ્રોલની ડીઝલ તો પેટ્રોલની કોઈ માથાકૂટની પેટ્રોલ પુરાવાની એવું એ વાત સાચી. એટલે કોન્સેપ્ટ છે. ધીમે ધીમે આગળ આવશે, જલ્દી આવશે. શોરૂમ બની જ રહ્યો નેચરની સાઈડે આપણે. હા, શોરૂમ બની રહ્યો હો. જલ્દી હરિબાની કઈ 4 પ્રોડક્ટ હરિબાની જલ્દી આવે છે. હા હા એનું પ્લાનિંગ કરી દઉં છું. ડિઝાઇન ટૂંકમાં બધી તૈયાર થવા આવી છે બરાબર. હા હા ફાઇનલ સ્ટેજમાં છે પણ હાલ જે ચા છે આપણે ચા બરાબર બીજી ચા આવી છે સિમિલર ક્વોલિટીની થોડી ઓછી રેન્જની અંદર એ 2 અઠવાડિયાની અંદર આપણે હરિબાની બીજી ચા છે જેની અંદર હાલ ઘણા બધા લોકો કહે છે કે ભાઈ પેલી 50 ગ્રામ લાવો 100 ગ્રામ લાવો એ બી જલ્દી આવી જશે. એ બીજની અંદર એના પછી આવતા મહિનાની અંદર હરિબાન નામની બીજી 4 પ્રોડક્ટ આપણે લોન્ચ કરવાના છીએ. બરોબર. એ હાલ જાહેરાત નહીં કરી આપણે, એ તો આપશે આગળ બધી ખબર પડી જશે. હા આટલા બધી દવા ખબર પડી જશે બરાબર. તમાકો છાહે હળવે હળવે બધો શું કેવું. બધું ના પીડે કોકી ના વળી આપણે. હા તો અમાર ભાઈ તો કોઈ બોલ્યા નહીં, શરમાળો હી. ના ના શર્માળો નહીં, રાધેભાઈ બોલી ગયા ને. તો મિત્રો રાધેભાઈએ તમને ઘણું બધું સમજાવી દીધું અને ઘણું બધું કહીએ દીધું હોય અને જે ઘણું નહીં કીધું એ તમને હળવે હળવે બધું વિડીયોમાં ખબર પડી જશે કેમ કે વિડીયો તો આવવાના જ છે. તો આપણે તમને બધું બતાવશું અને તમે જે પ્રશ્નો પૂછો એનું કોઈક સોલ્યુશન લાવશું બરાબર. કે ઘણા મિત્રો કહેતા હતા કે રાધેભાઈ કોણ છે, તો રાધેભાઈ વિસનગર રહી બરાબર અને આપણા જ ભાઈ છે. તો અમે બધા ભેગા રહીએ છીએ અને એક ભાઈ આયો જો દરવાજા પર આય અને એક રહેવાસી અમારા બ્લોગરપુરના એક રહેવાસી ડોચું કરી રહ્યા અંદર આવી તો જસુભા શેની આપણે ઘણી બધી વસ્તુઓ છે સારી છે, બધા ક્વોલિટી છે. એક એક વસ્તુ રિવ્યુ બનાવીને નાખવા રાખો. હું એ બનાવેલો કાલથી નાખી કાઢી. આપણે ઉજવણીમાં ફોન આવ્યો તો રાધેભાઈ 4 દાડા જઈએ લોડો ગાડી કાઢો તાકે રો લાવ હું ચલાવી લ્યું ચેક કરવાની એવું. તો મિત્રો આપણે ગામમાં મળીએ, બને રહેજો બ્લોગમાં. તો મિત્રો આપણે જોઈ લો ગામમાં પહોંચ્યા છીએ હળવે આ તમે ને ખાઈ અને પબ્લિક જો હળવે હળવે આપણા ગામની હેડી જાય. આપણે ગાડી લઈને જઈએ છીએ. ડીસા જોઈને પાલનપુર ના હોય. જાવેદભાઈની ગાડી છે, જાવેદભાઈની ગાડી છે, જાવેદભાઈ ચેડી બેઠા છે. મારી ગાડી ભરતથી લઈ ગયા છે ટેસ્ટ ડ્રાઈવ માટે અને અમે આ ગાડીને ટેસ્ટ ડ્રાઈવ માટે લઈને આવ્યા છીએ. બધા કહે છે કે ગાડીનો વેપાર કરું છું. ગાડીનો વેપાર નહીં કરતા, પોતાની ગાડીઓ જ છે, બસ ગાડીના શોખીન છે એમ. હા ચકડોળો આવી જવા દે બાજુ મંદિર પર જવા દે. શેઠ પેલા છેડે જવા દે, પેલા છેડે આપણે વાળીએ. તો મિત્રો જોઈ લો અમે તો આવી ચકડોળ પેલી આગળ છે ની ચકડોળ એવી હતી ને પેલા દોડતા જવા દો, સીધી સીધી જવા દો. હા ના મેળ આવે. તો મિત્રો આ છે અમારા ગામનો મેળો, જે યાદો જૂની યાદો તાજી થઈ જાય અમારી.
આગળ રાધેભાઈ છે ને બધા ભાવ લાગે ભાવ આવે ને છે ને લાખ રૂપિયા આવી ને ગાડી બહુ ટાઈટ આવી પણ મોસ્ટ ઓફ ટાયર બાયરનો ખર્ચો કરાવો વીમો પાછળનો ચાલુ કરાવો ગાડી પછી ચકાચક જ છે હું લઈને ફરતો હા ગાડી હાલ જાય આ તો ગાડી યાર વસ્તુ છે હા એ તો બેહીને તરત ખબર પડે એની કરવે ને થોડું તમને ચલાવવા જ આલી રાજભાઈ જોયું પાસ સર નહીં જાઓ ઓમ ભમીને ઓમ નીકળી જઈએ હેડો કેમ કે ટ્રાફિક છે જુઓ મિત્રો વૈકણ આપણા જે પ્રસાદ હનુમાન દાદાને મંદિર છે આપણા દાદાનું અને વૈકણ બધું પ્રસાદ ને બધું વૈકણ બનાવે ગામની પબ્લિક બધી ભેગી થાય તો બધા જોવા આવ્યા અમે તો જોવા આવ્યા પણ અમે તો ગાડીનું પહોંચ નહીં ખાલી બાટલો ચીનો હોરર મારો હો ભાઈ તો જુઓ હા ગોવાણા ઉપર નાખતા હોય બધા ઢોલની જરૂર નહીં હવે તો બધા ગોણા ગાતા હોય ને બધા નાચતા હોય બરોબર ખરેખર જે 12 મહિને જે આરો દિવસ આવો બહુ યાદગાર છે એમ તો આ રીતનું બધા રસોડું વૈકણ બનાવે જોઈ લો તમે જોઈ શકો હાથે ચૂલા બનાવવાના એમાં ચૂલા ઉપર જ પ્રસાદ બનાવવાની અને પછી ધરાવે ડીલરશીપો બધી એટલે કેમ તો મિત્રો આપણે તમને ઉજવણી બતાવી ને અમે બહાર નીકળી ગયા છે પાછા આપણે હાઈવે પર તો જોઈ લો અંબાજી પગયાત્રા ચાલુ થઈ ગઈ છે તો પબ્લિક આપણે હેડવા માંડી આજનો એવો દિવસ છે જે પબ્લિક વધારે હેડતી હોય સીએનજી પેટ્રોલ બહુ અને કાલનો એક ડીઝલ દિવસ. બ્લાક કરી તો કેમ જોઈ લો તમે પણ પેટ્રોલ થોડું ઓમ થી રેન ઓમ ભમીને આયા સ્પેશિયલ સીકેપી દેખાડવા માટે સીએનજી માં એક સીકેપી એક સર્કિટ આવે એ નખતે 2035 નો આવતો પિકઅપ પેટ્રોલ જેવી સેમ કરશે સીએનજી કરતો કે સીકેપી નાખ્યા મને આપણો કેમ્પ આવી ગયો એસબી હિન્દુસ્તાની જોઈ લ્યો તો મળીએ હવે ચોક નવો છે તો બ્લોગમાં જય માતાજી.